હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું નાના મોટા સૌનું ફેવરેટ અને ઠંડીના વાતાવરણમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું એકદમ સુપર ટેસ્ટી વેજ મંચુરિયન. અને આ મંચુરિયન બોલ્સ પણ આજે આપણે એટલા ટેસ્ટી બનાવીશું જેને વઘાર્યા વગર જ બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ રીતે બનાવીને આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો મંચુરિયન બનાવવા માટે અહીં અમે મોટી સાઇઝની 1 નંગ જેટલી કોબી લઈ લીધી છે. તે વજનમાં 500 ગ્રામ જેટલી છે. હવે કોબીને આપણે આ રીતે મોટા હોલવાળી ખમણીથી ખમણી લેવાની છે. પહેલાં આપણે તેના ઉપર જે ખરાબ પાન છે તેને કાઢી લઈશું અને ત્યાર પછી તેને ખમણી લઈશું. હું આ કોબીને ખમણીને લઈ રહી છું. તમે ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો. અને કોબી ખમણવા માટે હંમેશા આ રીતે મોટા હોલવાળી જ ખમણીનો ઉપયોગ કરવો. તો આપણે કોબીને વધારે ઝીણી ખમણીશું તો તેમાંથી વધારે પાણી રિલીઝ થશે. તો અહીંયા આપણે આ કોબીને હાથેથી થોડું પ્રેસ કરતા જઈને તેમાંથી પાણી કાઢી લેવાનું છે. તેનો વિડીયો હું શૂટ નથી કરી શકી. હવે અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેમાં કોબી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મારે થોડી લાઇટની પ્રોબ્લેમ હોવાથી હું વિડીયો બરાબર શૂટ નથી કરી શકતી. એમ છતાં હું તમારા માટે આ વિડીયો જરૂરથી બનાવીશ. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારા આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અહીંયા આપણે આ મંચુરિયન બોલ્સને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1/4 કપ જેટલું ખમણેલું ગાજર એડ કરીશું અને 1/4 કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. હવે તેમાં થોડા મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. અને મંચુરિયન બોલ્સનો એકદમ સારો એવો કલર આવે એના માટે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. તમારી પાસે ન હોય તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો. હવે આ મંચુરિયનનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મોટી 2 ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. હવે આ મંચુરિયનના બાઇન્ડિંગ માટે આપણે મોટી 3 ચમચી જેટલો મેંદો એડ કરીશું. અહીંયા મેંદો આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં એડ કરવાનો છે. અને આ મંચુરિયન બોલ્સને એકદમ ક્રિસ્પી બનાવવા માટે મોટી 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું. તમારી પાસે ના હોય તો તમે આરા લોટ પણ એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, શું તમે આ રીતે ક્યારેય મંચુરિયન બોલ્સ બનાવ્યા છે? ન બનાવ્યા હોય તો મારી આ ટ્રીક ફોલો કરી એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી લાગે છે. તો ટ્રાય કર્યા પછી મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. હવે હું આ મિશ્રણને થોડું હાથેથી પણ મિક્સ કરી લઈશ. તો આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણે લાઇટ પણ આવી ગઈ છે. તો હવે તમને એકદમ ક્લીન દેખાશે. તો હવે અહીંયા આપણે થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે મીડિયમ સાઇઝનો બોલ બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ બોલ્સને રેડી કરી લઈશું. અને મંચુરિયન બોલ્સને તળવા માટે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે બધા જ મંચુરિયન બોલ્સને રેડી કરી લીધા છે. હવે તેને તળી લઈશું. ફ્રેન્ડ્સ, મંચુરિયન બોલ્સ તળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તેલ આપણું એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી જ તેમાં મંચુરિયન બોલ્સને એડ કરવાના છે. તે એકદમ બબલ્સ આવે એટલું ગરમ કરવાનું છે આપણે. અને ગેસની ફ્લેમ પણ એકદમ હાઈ રાખવાની છે શરૂઆતમાં. જો ગેસની ધીમી ફ્લેમ પર આપણે તળીશું તો મંચુરિયન બોલ્સ એકદમ ઓઇલી થઈ જશે. તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના બોલ્સ રેડી થાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. અને અત્યારે આપણે આ બોલ્સને 80% જેટલા જ તળવાના છે. આપણે આ મંચુરિયન બોલ્સને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 2 વાર તળીશું. તો હવે આપણે આ બોલ્સને કાઢી લઈશું. આ રીતે બોલ્સને તળવાથી શું થશે કે આપણા મંચુરિયન બોલ્સ લાંબો સમય સુધી એકદમ ક્રિસ્પી રહે છે. તમે પહેલેથી જ આ રીતે મંચુરિયન બોલ્સ બનાવીને રેડી કરીને રાખશો તમે ગમે ત્યારે મંચુરિયન બનાવીને બાળકોને આપી શકો છો. તો હવે અહીંયા આપણે આ મંચુરિયન બોલ્સને બીજી વાર પણ તળી લઈશું. ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું. અત્યારે આપણે આ બોલ્સને 1 થી 2 મિનિટ માટે જ તળવાના છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. તો આપણે બધા જ બોલ્સને આ રીતે તળીને રેડી કરી લીધા છે. હવે તેનો સોસ બનાવી લઈશું. તો સોસ બનાવવા માટે અહીંયા મેં એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને તેમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ. 1 મિનિટ માટે તેને થવા દઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. તો હવે તેમાં એડ કરીશું 1 નંગ ડુંગળી જેને મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે. રેડીમેડ મંચુરિયન આ જ રીતે બનતું હોય છે. આપણે આ ડુંગળીને 1 થી 2 જ મિનિટ માટે કૂક કરવાની છે. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે અડધા બાઉલ જેટલું કેપ્સિકમ એડ કરી દઈશું જેને પણ આ રીતે મેં સ્લાઇસમાં કટ કરી લીધું છે. અને હાઈ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈશું. આપણે આ ડુંગળી અને કેપ્સિકમને થોડા ક્રન્ચી રહે એટલા જ કૂક કરવાના છે. તો 1 થી 2 મિનિટ માટે આપણે કૂક કરી લીધા છે. હવે તેમાં 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું અને અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું.
તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને અડધી ચમચી જેટલો વિનેગર એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે. તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે આ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ પણ એડ કરીશું અને થોડો લીલી ડુંગળીનો પાછળનો ભાગ આ રીતે કટ કરીને લઈ લઈશું. તમારી પાસે હોય તો એડ કરવાનો. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે તેને થવા દેશું. અને હવે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું તમારે થોડું ધ્યાનથી એડ કરવાનું. આપણે એડ કરેલા બધા જ સોસમાં મીઠું હોય છે. અને ફરીથી તેને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી એડ કરીશું લીલી ડુંગળીના ઝીણા કટ કરેલા પાન અને થોડું લીલું લસણ પણ એડ કરીશું. અત્યારે તો શિયાળાની સિઝનમાં બધી જ વસ્તુ એકદમ ઇઝીલી મળી રહી છે, તો જરૂરથી એડ કરવું. હવે તેને મિક્સ કરી લઈશું. અને આ સોસમાં થોડી થિકનેસ આવે એના માટે 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ તેમાં થોડું પાણી એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા તમારી પાસે જો કોર્નફ્લોર ના હોય તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો. હવે આપણે તેને બનાવેલા સોસમાં એડ કરી દઈશું. અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ સોસમાં જે કોબી નીચોવીને પાણી કાઢેલું છે તે થોડું એડ કરીશું. જો તમારે ગ્રેવીવાળું મંચુરિયન જોતું હોય તો પાણી વધારે એડ કરવાનું. હું અત્યારે આ મંચુરિયનને ડ્રાય બનાવી રહી છું. તો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે તેમાં મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. બોલ્સ એડ કર્યા પછી આપણે વધારે કૂક નથી કરવાનું, નહીંતર આપણા મંચુરિયન બોલ્સ એકદમ સોફ્ટ થઈ જશે. તો અહીંયા આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મંચુરિયનને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, શિયાળાના ઠંડા વાતાવરણમાં આદુ અને લસણથી ભરપૂર એવું ગરમા ગરમ મંચુરિયન જો ખાવા મળી જાય ને તો ઠંડી અને શરદી બંને ભાગી જાય. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.